મિત્રો, આજના વિડીયોમાં આપણે મુખ્યમંત્રી અને રાજ્યપાલ 2025 જોઈશું, જે આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે. એ પણ ફોટા સાથે જોઈશું, જેથી સરળતાથી આપને યાદ રહી જાય. આમાંથી વારંવાર પ્રશ્નો છે તે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતા હોય છે, તો આવનાર પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો આ ટોપિક છે. વિડીયો વ્યવસ્થિત જોજો, કેમ કે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. સર્વપ્રથમ વાત કરીએ આપણે દિલ્હીની, તો દિલ્હીમાં વર્તમાન મુખ્યમંત્રી રેખા ગુપ્તા છે. હાલમાં જ 27 વર્ષ પછી બીજેપી છે તે દિલ્હીમાં જીતી છે અને નવા મુખ્યમંત્રી બન્યા છે રેખા ગુપ્તા. તમે અહીં ફોટોમાં જોઈ શકો. આ દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી છે. પ્રથમ હતા સુષ્મા સ્વરાજ, પછી બીજા શીલા દીક્ષિત બને છે, ત્રીજા છે તે આતિશી માર્લેના હતા આની પહેલાં, અને હવે છે તે રેખા ગુપ્તા બન્યા છે. તો આ ચોથા મહિલા છે, એ પણ ખાસ યાદ રાખજો. આની પહેલાં કોણ હતા? તો આતિશી માર્લેના હતા, અને એની પહેલાં અરવિંદ કેજરીવાલે રાજીનામું આપેલું હતું. રેખા ગુપ્તા જે મુખ્યમંત્રી છે તેના પક્ષની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી છે. દિલ્હીની સ્થાપના છે તે 1 નવેમ્બર 1956માં યુટી તરીકે થઈ હતી, યુનિયન ટેરિટરી તરીકે. દિલ્હીના પ્રથમ મુખ્યમંત્રી ચૌધરી બ્રહ્મપ્રકાશ બન્યા હતા. આ છે ચૌધરી બ્રહ્મપ્રકાશ. વર્તમાન રાજ્યપાલ વિનયકુમાર સક્સેના છે. આ છે વિનયકુમાર સક્સેના. દિલ્હીની રાજધાની દિલ્હી જ છે, નવી દિલ્હી. આગળ જોઈએ આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ છે. તેમનો પક્ષ તેલુગુ દેશમ પાર્ટી છે. આંધ્રપ્રદેશની સ્થાપના 1 ઓક્ટોબર 1953ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી બને છે નીલમ સંજીવ રેડ્ડી. આ છે નીલમ સંજીવ રેડ્ડી, જે પછીથી આપણા રાષ્ટ્રપતિ પણ બનેલા. વર્તમાન રાજ્યપાલ કોણ છે? તો સૈયદ અબ્દુલ નજીર છે. સૈયદ અબ્દુલ નજીર વર્તમાન રાજ્યપાલ. રાજધાની છે અમરાવતી. હવે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા છે તે અલગ થયું 2014માં. તો 10 વર્ષ માટે બંનેની રાજધાની સંયુક્ત રાજધાની હતી હૈદરાબાદ. તો 10 વર્ષ 2024માં પૂરા થઈ ગયા, અને હવે તેની આંધ્રપ્રદેશની પરમનન્ટ રાજધાની છે અમરાવતી. તો એ પણ યાદ રાખજો. અરુણાચલ પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી પેમા ખાંડુ છે. બીજેપી પક્ષમાંથી આવે છે. રાજ્યની સ્થાપના 20 ફેબ્રુઆરી 1987ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી પ્રેમ ખાંડુ થંગન. આ છે પ્રેમ ખાંડુ થંગન. વર્તમાન રાજ્યપાલ કોણ છે? કેવલ્ય ત્રિવિક્રમ પરનાયક છે. અને અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગર છે. જે 7 સિસ્ટર્સ છે તેની રાજધાની વારંવાર પૂછાતી હોય છે, તો રાજધાની પણ સાથે સાથે યાદ રાખતા જજો. વાત કરીએ આસામની, તો આસામના વર્તમાન મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા છે. પક્ષ બીજેપી છે. રાજ્યની સ્થાપના 26 જાન્યુઆરી 1950ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી છે તે ગોપીનાથ બારદલોઈ છે તે બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ લક્ષ્મણ આચાર્ય છે, અને આસામની રાજધાની છે તે દિસપુર છે. વાત કરીએ બિહારની, તો બિહારના વર્તમાન મુખ્યમંત્રી નીતિશ કુમાર છે. તેમનો પક્ષ જનતા દળ છે. રાજ્યની સ્થાપના 22 માર્ચ 1912ના રોજ થઈ હતી. બંગાળમાંથી અલગ કરી અને બિહાર રાજ્ય છે તે બનાવવામાં આવ્યું હતું. પ્રથમ મુખ્યમંત્રી શ્રી કૃષ્ણ સિન્હા બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન છે, અને બિહારની રાજધાની પટના છે, જેનું જૂનું નામ પાટલીપુત્ર છે. છત્તીસગઢના વર્તમાન મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય છે. પક્ષ બીજેપી. રાજ્યની સ્થાપના છે તે 1 નવેમ્બર 2000ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા અજીત જોગી. આ છે અજીત જોગી. વર્તમાન રાજ્યપાલ કોણ છે? તો રમેન ડેકા છે, અને છત્તીસગઢની રાજધાની છે રાયપુર. ગોવાના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? પ્રમોદ સાવંત છે. બીજેપી પક્ષના છે. ગોવા રાજ્યની સ્થાપના 30 મે 1987ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા દયાનંદ બાંડોદકર. વર્તમાન રાજ્યપાલ છે PS શ્રીધરન પિલ્લઈ, અને ગોવાની રાજધાની છે પણજી. વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી છે તે છે ભૂપેન્દ્રભાઈ પટેલ. બીજેપી પક્ષના છે. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી. બૃહદ મુંબઈમાંથી ગુજરાત અલગ થયું અને મહારાષ્ટ્ર અલગ થયું. મહારાષ્ટ્ર અને ગુજરાત બંનેનો સ્થાપના દિવસ કયો છે? 1 મે 1960. પ્રથમ મુખ્યમંત્રી બને છે જીવરાજ નારાયણ મહેતા. પૂરું નામ પણ યાદ રાખજો, એક વખત પૂરું નામ પણ પૂછાયેલું છે. વર્તમાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે, અને ગુજરાતની રાજધાની ગાંધીનગર છે. ગુજરાતની પ્રથમ રાજધાની કઈ હતી પૂછવામાં આવે તો અમદાવાદ હતી, યાદ રાખજો. ત્યારબાદ ગાંધીનગર બનાવવામાં આવી છે.
એ જ રીતે ગુજરાતનું રાજ્ય પ્રાણી છે તે સિંહ છે, એ પણ યાદ રાખજો. એ પછી મોર, કમળ, એ બધી વસ્તુ તમને ખ્યાલ હશે. હરિયાણાની વાત કરીએ તો હરિયાણાના વર્તમાન મુખ્યમંત્રી નાયબસિંહ સૈની છે. તેમનો પક્ષ બીજેપી છે. આ છે નાયબસિંહ સૈની. રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 1966ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી બને છે ભગવત દયાલ શર્મા. વર્તમાન રાજ્યપાલ કોણ છે? બંડારુ દત્તાત્રેય છે. અને હરિયાણાની રાજધાની ચંડીગઢ છે. હિમાચલ પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુક્ખુ છે. તેમનો પક્ષ કોંગ્રેસ છે. રાજ્યની સ્થાપના 25 જાન્યુઆરી 1971ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા યશવંતસિંહ પરમાર. વર્તમાન રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લ છે. અને હિમાચલની રાજધાની શિમલા છે. જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાંથી 2 કેન્દ્રશાસિત પ્રદેશ છે તે બનાવવામાં આવેલા છે, લદ્દાખ અને જમ્મુ કાશ્મીર. પણ જમ્મુ કાશ્મીરમાં છે તે વિધાનસભા શરૂ કરવામાં આવી છે અને વિધાનસભામાં મુખ્યમંત્રી બન્યા છે નવા ઓમર અબ્દુલ્લા. આ છે ઓમર અબ્દુલ્લા. હાલમાં જ ઇલેક્શન થયા અને નવા મુખ્યમંત્રી બન્યા છે. તેમનો પક્ષ નેશનલ કોન્ફરન્સ છે. રાજ્યની સ્થાપના 30 માર્ચ 1965માં થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી ગુલાબ મોહમ્મદ સિદ્દીકી બન્યા હતા. વર્તમાન ઉપરાજ્યપાલ મનોજ સિન્હા છે. રાજધાનીની વાત કરીએ તો શિયાળુ રાજધાની જમ્મુ છે અને ઉનાળુ રાજધાની છે તે શ્રીનગર છે. જમ્મુ કાશ્મીરની 2 રાજધાની છે, શિયાળુ જમ્મુ, ઉનાળુ શ્રીનગર. ઝારખંડ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી હેમંત સોરેન બન્યા છે. આ બીજી વખત તેઓ ઝારખંડના મુખ્યમંત્રી બન્યા છે. પક્ષ તેમનો ઝારખંડ મુક્તિ મોરચા છે. રાજ્યની સ્થાપના 15 નવેમ્બર 2000માં થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી છે તે બાબુલાલ મરાંડી બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ સંતોષ ગંગવાર છે અને ઝારખંડની રાજધાની રાંચી છે. કર્ણાટકના વર્તમાન મુખ્યમંત્રી સિદ્ધારમૈયા છે. તેમનો પક્ષ કોંગ્રેસ છે. આ છે સિદ્ધારમૈયા. રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 1956ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી કેસી રેડ્ડી બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ થાવરચંદ ગેહલોત છે અને કર્ણાટકની રાજધાની બેંગ્લોર છે. કેરળ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી પિનરાઈ વિજયન છે. તેમનો પક્ષ કોમ્યુનિસ્ટ છે. રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 1956ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી બને છે EMS નમ્બુદિરીપાદ. વર્તમાન રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર છે અને રાજધાની છે તે તિરુવનંતપુરમ છે. મધ્યપ્રદેશ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી મોહન યાદવ છે. બીજેપી પક્ષના છે. આ છે મોહન યાદવ. રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 1956ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી રવિશંકર શુક્લ બને છે. વર્તમાન રાજ્યપાલ મંગુભાઈ પટેલ છે. આપણા ગુજરાતી છે તો ખાસ યાદ રાખજો, પૂછાઈ શકે. મધ્યપ્રદેશના વર્તમાન રાજ્યપાલ કોણ છે? તો મંગુભાઈ સિંહ પટેલ. મધ્યપ્રદેશની રાજધાની છે તે ભોપાલ છે. મહારાષ્ટ્રના વર્તમાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે. તેમનો પક્ષ બીજેપી છે. રાજ્યની સ્થાપના 1 મે 1960 આપણી સાથે જ થયેલી છે. આપણી જે તારીખ છે તે જ મહારાષ્ટ્રની તારીખ છે. પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા યશવંતરાવ ચૌહાણ. આ છે યશવંતરાવ ચૌહાણ. વર્તમાન રાજ્યપાલ CP રાધાકૃષ્ણન છે અને મહારાષ્ટ્રની રાજધાની છે મુંબઈ. મણિપુર રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી કોઈ નથી. હાલમાં જ ત્યાં રાજીનામું છે તે મુખ્યમંત્રીએ આપી દીધું છે અને રાષ્ટ્રપતિ શાસન છે તે ત્યાં લાગી ગયું છે. કોણ હતા મુખ્યમંત્રી? તો N બિરેન સિંહ હતા. પૂછવામાં આવે હાલમાં જ મણિપુરના મુખ્યમંત્રી તરીકે કોણે રાજીનામું આપેલું છે? N બિરેન સિંહે રાજીનામું આપેલું છે અને ત્યારબાદ ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગેલું છે. આપણા બધા રાજ્યોમાંથી એક જ રાજ્યમાં અત્યારે રાષ્ટ્રપતિ શાસન છે, તે છે મણિપુર. તેમનો પક્ષ N બિરેન સિંહ હતા. તેમનો પક્ષ કયો હતો? બીજેપી હતો. બીજેપીની સરકાર હતી. રાજ્યની સ્થાપના 21 જાન્યુઆરી 1972ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી છે તે M કોનરંગ સિંહ બન્યા હતા. આ છે. વર્તમાન રાજ્યપાલ અજય કુમાર ભલ્લા છે અને મણિપુરની રાજધાની છે તે ઇમ્ફાલ છે. મેઘાલયની વાત કરીએ તો મેઘાલયના વર્તમાન મુખ્યમંત્રી કોનરાડ સંગમા છે. તેમનો પક્ષ નેશનલ પીપલ્સ છે. રાજ્યની સ્થાપના 21 જાન્યુઆરી 1972ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી WA સંગમા બન્યા હતા. અત્યારે કોનરાડ સંગમા છે. પ્રથમ હતા WA સંગમા. વર્તમાન રાજ્યપાલ CH વિજયશંકર છે. આમની પણ હાલમાં જ નિમણૂક કરવામાં આવી છે અને મેઘાલયની રાજધાની છે તે શિલોંગ છે. વાત કરીએ મિઝોરમની તો મિઝોરમના વર્તમાન મુખ્યમંત્રી લાલડુહોમા છે. પક્ષ ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ છે. રાજ્યની સ્થાપના 20 ફેબ્રુઆરી 1987ના રોજ થઈ હતી.
પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા એલ ચલછંગા, આ છે. વર્તમાન રાજ્યપાલ વિજયકુમાર સિંઘ છે અને રાજધાની છે તે એઝવાલ છે. મિત્રો, એક જ વખતમાં જો તમને યાદ ન રહે તો તમે 2 થી 3 વખત વિડીયો પણ જોઈ શકો છો. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. વાત કરીએ નાગાલેન્ડની, તો નાગાલેન્ડના વર્તમાન મુખ્યમંત્રી નેફ્યુ રિયો છે. તેમનો પક્ષ નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી છે. રાજ્યની સ્થાપના 1 ડિસેમ્બર 1963ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી બને છે પી શૈલુઓ, આ છે પી શૈલુઓ, આ છે વર્તમાન મુખ્યમંત્રી નેફ્યુ રિયો. વર્તમાન રાજ્યપાલ લા ગણેશન છે અને નાગાલેન્ડની રાજધાની કોહિમા છે. ઓડિશા રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી મોહન ચરણ માઝી છે, બીજેપી પક્ષના છે. રાજ્યની સ્થાપના 1 એપ્રિલ 1936ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા હરે કૃષ્ણ મહતબ, આ છે. વર્તમાન રાજ્યપાલ ડૉક્ટર કંભમપાતી હરિબાબુ છે અને ઓડિશાની રાજધાની છે ભુવનેશ્વર. ઓડિશામાં કોણાર્કનું સૂર્ય મંદિર પણ આવેલું છે અને જગન્નાથ માટેનું જે પુરી છે તે ધામ પણ આવેલું છે. પુડુચેરીની વાત કરીએ તો વર્તમાન મુખ્યમંત્રી એન રંગાસ્વામી છે. તેમનો પક્ષ ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસ છે. રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 1954ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી એડોર્ડ ગોબર્ટ બન્યા હતા. વર્તમાન ઉપરાજ્યપાલ કોણ છે તો કુનિયલ કૈલાસનાથન છે. પુડુચેરી છે તે કેન્દ્રશાસિત પ્રદેશ છે એટલે ત્યાં ઉપરાજ્યપાલ છે, એનું પદ છે કુનિયલ કૈલાસનાથન. પુડુચેરીની રાજધાની પુડુચેરી પોતે જ છે. વાત કરીએ પંજાબની, તો પંજાબમાં વર્તમાન મુખ્યમંત્રી ભગવંત માન છે. પક્ષ આમ આદમી પાર્ટી છે. તો આમ આદમી પાર્ટીના જે મુખ્યમંત્રી છે તે એક જ રાજ્યમાં આવી રહ્યા છે પંજાબમાં. પહેલાં દિલ્હી અને પંજાબ બંને જગ્યાએ આમ આદમી પાર્ટીની સરકાર હતી. હવે દિલ્હીમાં બીજેપી આવી ગયું છે અને પંજાબમાં છે તે આમ આદમી પાર્ટીની સરકાર છે. રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 1966ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી બને છે ગોપીચંદ ભાર્ગવ, આ છે ગોપીચંદ ભાર્ગવ. વર્તમાન રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા અને પંજાબની રાજધાની પણ છે ચંડીગઢ. પંજાબ અને હરિયાણા બંનેની એક જ રાજધાની છે, તો એ પણ યાદ રાખી લેજો. રાજસ્થાનમાં વર્તમાન મુખ્યમંત્રી છે ભજનલાલ શર્મા. તેમનો પક્ષ બીજેપી છે. રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 1956ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા હીરાલાલ શાસ્ત્રી, આ છે હીરાલાલ શાસ્ત્રી. વર્તમાન રાજ્યપાલ કોણ છે તો હરિભાવ બાગડે છે, આ છે હરિભાવ બાગડે. અને રાજસ્થાનની રાજધાની છે ધ પિંક સિટી જયપુર. સિક્કિમ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ છે. પક્ષ તેમનો છે સિક્કિમ ક્રાંતિકારી મોરચા. રાજ્યની સ્થાપના 16 મે 1975ના રોજ થઈ છે. પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા કે.એલ. દોરજી, આ છે કે.એલ. દોરજી. વર્તમાન રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુર છે. આમની પણ હાલમાં જ નિમણૂક કરવામાં આવી છે, ઓમ પ્રકાશ માથુર, યાદ રાખજો. અને સિક્કિમની રાજધાની છે ગંગટોક. તમિલનાડુ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી છે એમ.કે. સ્ટાલિન, આ છે એમ.કે. સ્ટાલિન. તેમનો પક્ષ ડીએમકે એટલે કે દ્રવિડ મુનેત્ર કજગમ. આનું પણ એકવાર પૂછાયેલું છે કે ડીએમકે એટલે નીચેનામાંથી કયો પક્ષ થશે તો દ્રવિડ મુનેત્ર કજગમ પક્ષ થાય છે. રાજ્યની સ્થાપના છે તે 26 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવી હતી. પ્રથમ મુખ્યમંત્રી પીએસ કુમારસ્વામી રાજા બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ આર.એન. રવિ છે અને તમિલનાડુની રાજધાની ચેન્નઈ છે. આગળ જોઈએ, વાત કરીએ તેલંગાણાની, તો તેલંગાણા 2014માં બન્યું છે આંધ્રપ્રદેશમાંથી અલગ થઈને. વર્તમાન મુખ્યમંત્રી અનુમુલા રેવંત રેડ્ડી છે. તેમનો પક્ષ કોંગ્રેસ છે. રાજ્યની સ્થાપના 2 જૂન 2014માં થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા કે ચંદ્રશેખર રાવ. આ પ્રથમ હતા અને આ બીજા છે, એ પણ યાદ રાખજો, પૂછવામાં આવે. તેલંગાણાના બીજા મુખ્યમંત્રી કોણ છે તો રેવંત રેડ્ડી છે. વર્તમાન રાજ્યપાલ કોણ છે જિષ્ણુદેવ વર્મા છે અને તેલંગાણાની રાજધાની છે તે હૈદરાબાદ છે. ત્રિપુરાના વર્તમાન મુખ્યમંત્રી માણિક સાહા છે. તેમનો પક્ષ બીજેપી છે. રાજ્યની સ્થાપના 21 જાન્યુઆરી 1972ના રોજ કરવામાં આવી હતી. પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા સચિન્દ્રલાલ સિંહ, આ છે સચિન્દ્રલાલ સિંહ. વર્તમાન રાજ્યપાલ નલ્લુ ઇન્દ્રસેન રેડ્ડી છે અને ત્રિપુરાની રાજધાની અગરતલા છે. ઉત્તર પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે, બીજેપી પક્ષના છે. રાજ્યની સ્થાપના 24 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવી હતી.
પ્રથમ મુખ્યમંત્રી છે તે ગોવિંદ વલ્લભ પંત બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ આનંદીબેન પટેલ છે. આનંદીબેન પટેલ છે તે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી પણ હતા, તો એ પણ યાદ રાખજો. અને વર્તમાનમાં આપણા ગુજરાતી છે અને ઉત્તર પ્રદેશના તેઓ રાજ્યપાલ છે, તો મોસ્ટ આઈએમપી રહેશે, ખાસ યાદ રાખજો. ઉત્તર પ્રદેશની રાજધાની છે નવાબોનું શહેર લખનઉ. ઉત્તરાખંડમાં વર્તમાન મુખ્યમંત્રી છે તે પુષ્કરસિંહ ધામી છે. આ છે પુષ્કરસિંહ ધામી. પક્ષ તેમનો બીજેપી છે. રાજ્યની સ્થાપના 9 નવેમ્બર 2000ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી છે તે નિત્યાનંદ સ્વામી બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ ગુરમીત સિંહ છે અને રાજ્યની રાજધાની છે તે શિયાળુ રાજધાની દહેરાદૂન છે અને ઉનાળુ છે તે ગેરસેણ છે. ગેરસેણ ખાસ યાદ રાખજો, પૂછાઈ શકે. ઉત્તરાખંડ રાજ્યની ઉનાળુ રાજધાની કઈ છે? તો ગેરસેણ. ભૂલથી પણ દહેરાદૂન ના કરવું. વાત કરીએ પશ્ચિમ બંગાળની, તો પશ્ચિમ બંગાળમાં વર્તમાન મુખ્યમંત્રી છે મમતા બેનર્જી. ઘણા સમયથી તેઓ મુખ્યમંત્રી છે. તેમનો પક્ષ તૃણમૂલ કોંગ્રેસ છે, ટીએમસી કહે છે. રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 1956ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી છે તે પ્રફુલ્લ ચંદ્ર ઘોષ બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ સીવી આનંદ બોઝ છે અને પશ્ચિમ બંગાળની રાજધાની છે તે કલકત્તા છે. અંદમાન અને નિકોબારની વાત કરીએ તો ત્યાં વર્તમાન ઉપરાજ્યપાલ દેવેન્દ્ર કુમાર જોશી છે અને અંદમાન નિકોબારની રાજધાની પોર્ટ બ્લેયર છે. તો પોર્ટ બ્લેયરનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? શ્રી વિજયપુરમ. તો એ પણ યાદ રાખજો. લદ્દાખની વાત કરીએ તો લદ્દાખના વર્તમાન ઉપરાજ્યપાલ કોણ છે? બીડી મિશ્રા છે. આ છે બીડી મિશ્રા અને લદ્દાખની રાજધાની છે તે લેહ છે. લેહ છે તે જિલ્લો બીજા નંબરનો સૌથી મોટો જિલ્લો છે ભારતનો. ભારતનો પહેલા નંબરનો સૌથી મોટો જિલ્લો છે તે આપણું કચ્છ છે અને બીજું છે લેહ. તો એ પણ યાદ રાખજો. વાત કરીએ ચંડીગઢની, તો ચંડીગઢના વર્તમાન સંચાલક ગુલાબચંદ કટારિયા છે અને તેની રાજધાની ચંડીગઢ છે. પંજાબ, હરિયાણા અને ચંડીગઢ ત્રણેયની રાજધાની કઈ છે? તો ચંડીગઢ છે, યાદ રાખી લેજો. દાદરા નગર હવેલી, દીવ અને દમણ પહેલાં બે અલગ અલગ હતા. દાદરા નગર હવેલી, દીવ અને દમણ હવે બધાને મેળવી અને એક કરી દેવામાં આવ્યું છે. વર્તમાન સંચાલક પ્રફુલ્લ ખોડા પટેલ છે. રાજધાની છે દમણ. આની રાજધાની પૂછે તો ખાસ યાદ રાખજો, દમણ. લક્ષદ્વીપની વાત કરીએ તો વર્તમાન સંચાલક પ્રફુલ્લ ખોડા પટેલ છે. એડિશનલ ચાર્જ તેઓને આપેલો છે. લક્ષદ્વીપની રાજધાની કવરત્તી છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે. પ્રશ્ન 1, દિલ્હીના નવા મુખ્યમંત્રીનું નામ જણાવો. મોસ્ટ આઈએમપી. 2, દેવેન્દ્ર ફડણવીસ કયા રાજ્યના મુખ્યમંત્રી છે? 3, હાલમાં કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું છે? 4, વિજયકુમાર સિંહ કયા રાજ્યના નવા રાજ્યપાલ બન્યા છે? તો 4 પ્રશ્નોના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં આપણી ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.